અગત્યના સમાચાર। વડોદરા અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીમાં સફાઈ કામ કરતો કર્મચારી દાનપેટીમાંથી રૂપિયા ચોરતો કેમેરામાં કેદ। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ગોકુળ અપાર્ટમેન્ટમાં રહેતા મહેશ ભગવંતદાસ શાહ ઉર્મી સોસાયટીમાં શ્રી ગોવર્ધન સેવા ટ્રસ્ટમાં છેલ્લા 30 વર્ષથી સ્ટોર ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે। આ ગોવર્ધનનાથજીની હવેલીમાં છેલ્લા 12 વર્ષથી સંજયભાઈ દિનેશભાઈ બારિયા ને સાફ સફાઈ માટે નોકરી પર રાખવામાં આવ્યા હતા। ગત 18 જૂનના રોજ બપોરના 1 વાગ્યાની આસપાસ ગોવર્ધન સેવા ટ્રસ્ટના મેનેજર ગોપાલભાઈ શાહ, ગૌરંગભાઈ માળી, પંકજભાઈ શાહ તથા અન્ય લોકોની હાજરીમાં ગોવર્ધનનાથ હવેલીમાં મૂકવામાં આવેલી દાનપેટી ભરાઈ જવાના કારણે તેને ખાલી કરતા હતા। તે દરમિયાન દાનપેટીમાંથી 2 પટ્ટી લગાવેલી વાંસની સ્ટીક મળી આવી હતી, જેથી મેનેજર સહિતના લોકોને દાનપેટીમાંથી કોઈ ચોરી કરતું હોવાની શંકા જતા ગોવર્ધનનાથ હવેલીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સફાઈ કામ કરતા સંજય દિનેશ બારિયા હાથમાં વાંસની સ્ટીક લઈને હવેલીમાં અલગ અલગ જગ્યાએ મૂકેલી દાનપેટીઓમાં વાંસની સેલોટેપવાળી સ્ટીક નાખી રૂપિયા કાઢતો જણાયો હતો, જેથી અગાઉના દિવસોમાં કેમેરાનું ફૂટેજ ચેક કરતા છેલ્લા સતત 3 દિવસથી સવારના સમયે ગોવર્ધનનાથજીની હવેલીમાં મૂકેલી દાનપેટીઓમાં વાંસની સ્ટીક નાખી રૂપિયા કાઢતો સંજય બારિયા કેમેરામાં કેદ થઈ ગયો હતો। તેને અત્યાર સુધીમાં દાનપેટીમાંથી રૂપિયા 25,000ની ચોરી કરી હોય અકોટા પોલીસ સ્ટેશનમાં સંજય બારિયા વિરુદ્ધ સ્ટોર ઇન્ચાર્જ ફરિયાદ નોંધાવી છે।